થશે અત્યારે શપથવિધિ ચાલુ છે. CR પાટીલ કેન્દ્રમાં ગયા તો હવે ગુજરાતમાં અધ્યક્ષ કોણ, આની ચર્ચા ચોક્કસ ચાલશે. નહીં, એ તો સંગઠનની રીતે એનું જે કામ હોય છે અને એનું જે નિયત સમયપત્રક હોય છે એ પ્રમાણે બાકીની નિમણૂકો પણ થશે અને એક વખત સરકાર રચાઈ જાય ત્યારબાદ આ બધી પ્રક્રિયા પણ મોવડી મંડળ યોગ્ય સમય યોગ્ય નિર્ણય થશે. આભાર તમામ વાતચીત બદલ ઋત્વિજભાઈ. તો આ હતા પ્રવક્તા ઓનલાઈન પર ઋત્વિજ પટેલ. પણ કાર્તિકભાઈ, આપણે જેમ ગુજરાતની ચોક્કસ વાત કરવી પડે, કેમ કે એક બેઠક ચોક્કસ CR પાટીલના નેતૃત્વમાં જ ભાજપે ગુમાવી છે, જે હેટ્રિક મળવાની અપેક્ષાઓ હતી. આ વખતે એવું પણ થયું કે પેજ પ્રમુખો નિષ્ક્રિય રહ્યા. આ વખતે એવું પણ થયું કે કાર્યકર્તામાં અસંતોષ પણ ચોક્કસ સામે આવ્યો હતો. તો CR પાટીલને કેન્દ્રમાં મોકલીને સંકેત શું? CR પાટીલને કેન્દ્રમાં મોકલ્યા છે એની પાછળના એમના ગણિતો હશે. હા, અને બધા જેને ઘણા ગમ્મતમાં આચારસંહિતાને લાચાર સંહિતા કહેતા હોય છે, એ રાજકીય નેતાઓ રાહ જોઈને બેઠા છે કે આવતીકાલથી હવે ગુજરાતમાં ખાતાઓની વહેંચણી એટલે કે બોર્ડો નિગમોમાં પદો જે ખાલી પડ્યા છે એમાં, અને ચોક્કસ અહીંયા પ્રદેશ પ્રમુખ કે એવા બધા જે સ્થાનો છે એ બદલાશે જ તે. અને કદાચ ઉત્તર ભારતમાં જે અસર થઈ છે એને માટે પણ CR પાટીલને ત્યાં લઈ ગયા હોય કે ભાઈ ફરીથી આપણે સંગઠનની બાબતમાં કંઈક કામ કરી શકીએ. ઓપરેશન લોટસના માહેર છે, કારણ કે માહેર છે, પણ આ વખતે એમને જે સંસદ સભની અસર આપી હતી એ વારાણસીમાં જ કંઈ અસરકારક એમનું દેખાયું નથી. ઘણા બધા પ્રશ્નો સમાચાર પત્રોએ છાપ્યા છે, પણ આપણે નહીં જોતા. અત્યારે તો અભિનંદન જ આપીએ કે કેન્દ્રીય કેબિનેટમાં 69 જે શપથ લઈ રહ્યા છે એમાં રહ્યા છે. પણ સાચી વાત એ છે કે હવે ગુજરાતમાં જ આવતીકાલથી જુદા જુદા પદો અને સંગઠનોમાં કોણ હશે એની ગણતરીઓ અને પેલું ચાલુ થઈ જશે. બિલકુલ. અને કોને ક્યાં સમાવેશ કરવામાં આવે છે એનું ગણિત ક્યાંક જાતિગત સમીકરણો પર પણ ઘણું રહેતું હોય છે. અને આ વખતે સંતુલન સાધવું એટલું પણ જરૂરી છે, કારણ કે ઘટક દળોને પણ સ્થાન આપવાનું છે. કાર્તિકભાઈ, આપણી આ એક કમનસીબી છે, જે હિન્દીના એક સટાયરમાં કહેવામાં આવ્યું છે કે જાતિ વો હે વો જાતિ નહીં હે. ભારતમાં હજુ જાતિવાદ અને જ્ઞાતિગત સમીકરણો છે એ રાજકારણમાંથી ઓછા થતા નથી. અને એટલે એ એવો મુદ્દો છે કે કોઈ પણ પાર્ટીએ એને અનુરૂપ થવું પડે છે. અને બીજો મુદ્દો એ છે કે એનાથી જે તે જ્ઞાતિ કે જાતિનું ભલું થાય છે કે નહીં એ અલગ મુદ્દો છે, પણ એના જે નેતાઓ છે એને સાચવવાના હોય છે. પણ જ્યારે મોટી રાષ્ટ્રીય પાર્ટીઓનો સંદર્ભ હોય છે ત્યારે આપણો અનુભવ એવો રહ્યો છે કે એ સત્તા આપે કે ખાતું પણ આપે એ ભલે જાતિ પૂરતું આપે, પણ પછી જે કામગીરી છે એ તો પાર્ટીની વિચારધારા મુજબ જ થતી હોય છે. અને પછી જ્ઞાતિગત ને જાતિગત સમીકરણો માત્ર વ્યક્તિગત કામકાજમાં કામ લાગતા હોય છે. બાકી જે મૂળ રાષ્ટ્રીય નીતિઓ છે એમાં જાતિ પછી ક્યાંય વચ્ચે આવતી નથી હોતી, અને એ પક્ષની જે વિચારધારા છે એ મુજબ જ એ લોકો ચાલતા હોય છે. એક જ્યારે 2014માં શપથ ગ્રહણ હતા નરેન્દ્ર મોદીના પ્રધાનપતિ, ત્યારે એક કેબિનેટનું જે કદ છે એ સૌથી ઓછું રાખવાનું અને મેક્સિમમ ગવર્નર્સ, આ પ્રકારનું એક સૂત્ર ચોક્કસ વહેતું થયું હતું. તમે જુઓ, હવે ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન પદે શપથ લીધા ત્યારે એમનું કેબિનેટનું કદ અને પ્રધાનમંડળનું કદ ખાસું મોટું થઈ રહ્યું છે. ચિરાગભાઈ, એ તો ભારતમાં રાજકોષીય ખાત ઘટાડવાના કરકસરના પગલા રૂપે એક જે રિપોર્ટ આવ્યો હતો એણે રાજ્યોમાં અને કેન્દ્રમાં પ્રધાનમંડળને કુલ સભ્યોના આટલા સભ્યો જ રાખવા એવું જે માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતીમાં હતી ત્યાં સુધી તો અહીંયા ગુજરાત હોય કે ત્યાં હોય એમણે એનું પાલન કરેલું જ છે. પણ હજુ હું આજે એવું કહી શકું કે આ 70 ઉપરાંત પણ થોડા સમય પછી આનું થોડું વિસ્તરણ થઈ અને એ સબકા સાથ સબકા વિકાસમાં થોડું 10 વધે પણ ખરું. કારણ કે હંમેશા પહેલું પ્રધાનમંડળ હોય છે એ જાહેર કર્યા પછી એ જોવાતું હોય છે કે ક્યાં નાનો મોટો અસંતોષ રહી ગયો, અને એ રાજકીય રીતે બરોબર પણ હોય છે. એટલે એ આ વખતે થોડુંક વધ્યું છે એવું તમે કહો છો, પણ મને એવો પણ વિશ્વાસ છે કે હજુ થોડુંક વધશે. પણ કાર્તિકભાઈ, અહીંયા નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પણ વાત કરવી રહી, કારણ કે તેઓની તમામ જે ગતિવિધિઓ થઈ રહી છે કેબિનેટની અંદર કે દેશની અંદર, તેના પર એક બહુ જ એક બારીકાઈ ભરી નજર હોય છે. તેમનું મોનિટરિંગ એ રીતનું હોય છે કે કયું કામ કઈ દિશામાં કેવી રીતે થઈ રહ્યું છે. આ સાથે તેઓ સતત કહેતા હોય છે કે શિલાન્યાસ પણ મેં કર્યો અને તેના લોકાર્પણ સુધીની જેટલી પણ બાબતો છે તે અમે જ પૂર્ણ કરી. એટલે ક્યાંક ટાર્ગેટ ઓરિએન્ટેડ આખું એક કામ નરેન્દ્ર મોદીની કાર્યશૈલીમાં જોવા મળ્યું છે.
હું તો એવી આશા રાખું કે એ જ મુજબ કામ કરે, કારણ કે અહીંયા જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારથી એમની ફોલોઅપની જે બાબત છે એ બહુ અગત્યની રહી હતી અને 2014થી 19ના ગાળામાં તો એ સંપૂર્ણ સક્રિય પણ હતા, એટલે દરેક ખાતા ઉપર. પણ આ કદાચ મારું વ્યક્તિગત પણ હોય ઓબ્ઝર્વેશન અથવા રાજકીય લોકો સાથે ચર્ચા થાય ત્યારે પણ જોવા મળ્યું કે 19થી 24 દરમિયાન ક્યાંક એમની આજુબાજુ અને સલાહકારો એમના સુધી કેટલીક વાત પહોંચવા દેતા નથી. એટલે આ નવી જે ટર્મ છે એમાં નરેન્દ્ર મોદી પાછા હતા એવા સક્રિય અને ફોલોઅપ લેનારા થઈ જાય તો જેનું ઉદ્ઘાટન કરશે એનું, એટલે કે જેનો શિલાન્યાસ કરશે એનું જે ઉદ્ઘાટન કરશે એવા એ સક્ષમ, એટલે એમણે જે કીધું છે કે ભારત કંઈક નવી ઊંચી દિશાએ જશે તો એના માટે ચોક્કસ આવતીકાલથી જ કામે લાગી જશે, કારણ કે એમની મૂળ કાર્યશૈલી એવી જ છે. પ્રધાન તરીકે શપથ લીધા. અર્જુન રામ મેઘવાલ કે જે 3 વખતથી લોકસભાના સાંસદ છે તેમને પણ ફરી એકવાર અહીં સ્થાન મળ્યું છે. ભાજપના એક વિશ્વાસુ નેતા કહી શકાય અર્જુન મેઘવાલ, તેમને પણ ફરી એકવાર કેબિનેટ પદના શપથ લેવડાવવામાં આવ્યા છે અને આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અર્જુનરામ મેઘવાલે પ્રધાન તરીકે શપથ લીધા. એક બાદ એક સાંસદો શપથ ગ્રહણ કરી રહ્યા છે. એનડીએના ઘટક દળોના જે સાંસદો છે તે પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છીએ. અને જે ચિત્ર સામે આવી રહ્યું છે મોદી સરકાર 3.0નું, તે પણ અમે આપને દર્શાવી રહ્યા